ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 56 જેટલા કાર્યોને હાથ ઉપર લેવામાં આવ્યા હતા, જ્યારે 6 જેટલા કાર્યો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા। યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 72.97 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે। મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં નવા ભળેલા ગામોના વિકાસના કામોને પગલે મંજૂરી આપવામાં આવી છે। 34 કરોડના ડ્રેનેજ કામની મંજૂરી, 12.77 કરોડના રસ્તાના કામોની મંજૂરી અપાઈ છે। શિક્ષણ સમિતિના બજેટમાં 4 કરોડની કપાત કરીને 172 કરોડનું બજેટ મંજૂર કરાયું છે, જ્યારે મહાનગરપાલિકાનું 20.91 કરોડ પુરાતલક્ષી બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં 1148.54 કરોડના આવકના અંદાજ સાથે બજેટ મંજૂર કરાયું છે। મહાનગરપાલિકા નવો વિભાગ સાંસ્કૃતિક વિભાગ શરૂ કરવા જઈ રહી છે, તેની પાછળનું કારણ વિવિધ આવતી જન્મજયંતિ અને તહેવારોને પગલે સારી ઉજવણી કરી શકાય તેવા હેતુથી શરૂ કરવામાં આવનાર છે। આ સાથે શિક્ષણ સમિતિના શાળાના 6 જેટલા બાળકોના અમૃત્યુને પગલે 1 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે, તેમજ 1380 જેટલા બાળકોને ગણવેશ સહિતની જરૂરિયાત માટે પણ રકમ ફાળવવામાં આવી છે। આ બધું પ્લાનિંગ હેઠળ છે। આમાં આપણે કંઈ પણ સૂચન હોય આપનું તો આવકારીએ છીએ, પણ આપણે અત્યારે આવી રીતે વર્કઆઉટ કર્યું છે। જે એન્ટ્રન્સ છે ભાવનગર નિર્માણ પર છે, કેબલ સ્ટેજ છે, એટલે ત્યાં રીતનું આવું 5x12 5x12 સાઇઝ છે। દરેકમાં પણ સાઇઝ કરાવી છે અને આ રીતે જે શહેરની શોભામાં વધારો થાય એ રીતનો આપવામાં આ પ્રયત્ન છે। નેક્સ્ટ કાવેરી કોર્પોરેશન આપણું જે વકીલો બધા જ્યાં બેસે છે એટલા નોર્મલી હેમરેજ જે વસ્તુઓ બધી મૂકવાના છે એનું પ્રેઝન્ટેશન અને બજેટમાં જે કમિશનર તરફથી જે વસ્તુઓ મૂકવામાં આવી છે, આમ તો 2 મ્યુરલ ને બેઝિકલી એને કહેવાય છે, એટલે આવું એક મ્યુરલ મૂક્યું છે ત્યાંથી આપણે નોર્મલી આપણે અલંગ તરફ જવાય છે, એટલે એ રસ્તા પર આ રીતે આપણે આ મૂકવાનું એક આયોજન છે। નેક્સ્ટ ને જે એજન્સીનું કામ સારું લાગશે એને આપણે આ વર્ક ઓર્ડર આપીશું, એટલે ફક્ત કોઈ પણ વ્યક્તિ L1 આવી જાય એટલે એને કામ મળી જશે એવું નહીં થાય। નેક્સ્ટ યાર્ડ છે, એટલે આપણી એક બીજી ઓળખ આપણો જે શહેરનો જે અસર કરતા ઉદ્યોગ છે એ શિપ બ્રેકિંગ છે, એટલે આપણે જે અખવાડાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 56 કાર્યો એજન્ડા મુજબ લેવામાં આવ્યા હતા। સાથે સાથે 6 કાર્યો અધ્યક્ષ સ્થાનેથી પણ લેવામાં આવ્યા હતા। ભાવનગરના વિકાસ માટે થઈને, ભાવનગરની સુખાકારીમાં વધારો કરવા માટે થઈને, ભાવનગરના વિવિધ જે વિસ્તારો નવા ભળેલા છે એના ડેવલપમેન્ટ માટે થઈ અને એક હરણફાળ સાથે ભાવનગર એક આગવી ઓળખ ઊભી થાય એના માટે થઈને લગભગ 72 કરોડ 57 લાખના ખર્ચે આ સ્ટેન્ડિંગમાં મંજૂરી મળી હતી અને મંજૂરી આપવામાં આવી છે। વિકાસના કામો લોકોની સુખાકારી માટે, છેવાડાના માણસ સુધી સુવિધા પહોંચી રહે એના માટેની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ESR બનાવવા માટે, એટલે ગ્રેવિટીથી પાણી, પ્રેશરથી પાણી મળી રહે એના માટે ESR બનાવવા માટે અલગ અલગ વિસ્તારની અંદર એમાં 24 કરોડ જેટલી માતબાર રકમથી કામોની મંજૂરી આપી છે। ડ્રેનેજ વિભાગમાં પણ અલગ અલગ કામો, જે અદેવાડાના વિસ્તારો, અદેવાડાની જે નવી સોસાયટીઓ ભળી છે, તેમજ તરસેમમાં જે ગામ ભળ્યું છે એના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ અપડેશન અને ડ્રેનેજ લાઇન નાખવા માટેના કામો માટે આશરે 34 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। આમ જોવા જઈએ તો ભાવનગરના અનેક રોડ રસ્તાઓ માટે તેને ગત સ્ટેન્ડિંગમાં પણ માતબાર રકમના કામો મંજૂર થયા હતા, પરંતુ આ સ્ટેન્ડિંગની અંદર પણ 12.77 કરોડના ખર્ચે ભાવનગરના વિવિધ રસ્તાઓમાં વિકાસલક્ષી કામોની ગ્રાન્ટોમાંથી રોડ રસ્તાનું કામ થવાનું છે। આ સાથે બજેટ, શિક્ષણ સમિતિનું જે બજેટ હતું એની મંજૂરી આપવામાં આવી છે, એમાં 172 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। જે શિક્ષણ સમિતિ દ્વારા મૂકવામાં આવ્યું હતું એમાં 4 કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે અને ભાવનગર મહાનગરપાલિકાનું મુખ્ય બજેટ છે એ 120.91 કરોડ જેટલી પુરાંતલક્ષી બજેટ સાથે આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। એમની સાથે 1527.63 કરોડ રૂપિયાના ખર્ચનું આ બજેટ છે અને આવકની સામે જોવા જઈએ તો 1648.54 કરોડ રૂપિયાની આવક થવા જવાની છે એવો અંદાજ સાથે આ બજેટ મંજૂર કર્યું છે। સાથે સાથે
ખૂબ જ ક્વોલિટી સાથે કામો થાય અને સમય મર્યાદામાં કામો થાય એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જે ભાવનગરની આગવી ઓળખ તરીકે સાંસ્કૃતિક વિભાગ એક નવો શરૂ થઈ રહ્યો છે. એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભાવનગરની જે ઓળખ છે, દાખલા તરીકે રાષ્ટ્રીય પર્વ છે, શીતળા સાતમ છે, સાતમ આઠમ છે, એવા પર્વો ઉજવવા માટે થઈને આગામી દિવસોમાં પણ ભાવનગર મહાનગરપાલિકા આગળ વધી રહી છે. મહાપુરુષોની જન્મ જયંતિ હોય, મહાપુરુષોની પુણ્યતિથિ હોય, તો એવા પ્રસંગો પણ ભાવનગરની અંદર સારી રીતે આપણે ઉજવી શકીએ એના માટે થઈને પણ આ વખતે અલગથી એક બજેટ અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવ્યું છે. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર અકસ્માતે મૃત્યુ પામેલા બાળકોને, એવા 6 બાળકોને લગભગ 1 લાખ જેટલી માતબાર રકમનું અનુદાન આપવાનો એક પ્રયાસ નાનકડો સંવેદના સાથે કરવામાં આવ્યો છે. સાથે સાથે સાંસ્કૃતિક વિભાગમાંથી થીમ બેઝ કાર્યક્રમ થાય એના માટે થઈને આગામી દિવસોમાં 10 તારીખે ટેન્ટેટિવ તારીખ નક્કી કરી છે અને 10 તારીખે આતાભાઈ ચોકની અંદર ભાવનગર વાસીઓ બધા ભેગા થાય અને ભાવનગર વાસીઓ અલગ રીતે એની ઉજવણી કરે એવો નિર્ધાર સાથે આ કાર્યક્રમો આપવામાં આવ્યા છે. નિરાધાર અને દિવ્યાંગ બાળકો, ભાવનગર મહાનગરપાલિકાના શિક્ષણ નગર પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો આશરે લગભગ 1386 બાળકો છે. એમાં એમને ગણવેશ મળી રહે, એમની નાની મોટી સહાય મળી રહે એના માટે થઈને રકમ આજે અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાળકો સુધી પહોંચે, આ સંવેદના અને લાગણી સાથે આ રકમ પહોંચે એના માટેનું અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવી છે. ભાવનગર જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, ભાવનગર જે રીતે આગળ વધી રહ્યું છે એ પ્રમાણે ભાવનગરમાં સુંદરતામાં પણ વધારો થાય એના માટેનું સરસ મજાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી આગામી દિવસોમાં 30 જગ્યાએ ભાવનગરની અંદર અલગ અલગ પ્રતિકૃતિઓ મૂકીને આ ભાવનગરનો એક સુંદરતામાં વધારો કરવામાં આવશે. આગામી દિવસોમાં લોકોની સુખાકારી વધે, લોકોના પ્રશ્નો સરળીકરણ થાય, લોકોને ઓછામાં ઓછા પ્રશ્ને ભાવનગરની જે સેવાઓ મળી રહી છે, કોર્પોરેશનની સેવાઓ મળી રહી છે એના માટે પ્રયાસ કરવામાં આવશે અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં એવા સૂચનો સાથે આ સ્ટેન્ડિંગ પૂર્ણ કરવામાં આવી છે.